એ કોઈ છે વસ્તી ગણતરી વાળા આવ્યા. હાલો. ઘર તો જો માથે રેતા લાગે ઠેક. ઈસરી બેન આ એટલે કોઈ રેતું નથી, આ છોકરાઓ રહે છે. એવું છે? ભાડે દીધું લાગે ઠેક. ઈ તો ખબર નહીં હવે ભાડે હોય કે ઘરનું હોય, પણ લગભગ છોકરા રહે છે. છોકરા. હા લાગે છે તેવું જો ગિટાર પડ્યું છે ને ઓલું લહરવાનું શું કહેવાય ઓલું. હા ઈ સ્કેટિંગ કરવાનું સ્કેટબોર્ડ. હા ઈ. કોઈ છે? જો સોનલ બેન મેં કીધું તું છોકરા છે ઉતરે છે જો. Hello, excuse me. એ ભાઈ અરે જો ટી-શર્ટ એને પહેર્યું શરમ આવે જોતાય. એ ભાઈ શેને અમે વસ્તી ગણતરી કરવા આવ્યા છીએ? What's the country means? ઇટ ઇઝ કેટલા માથા ઇન ઘરમાં રહેતી એન્ડ કેટલા ઈ સરકારને કેવાતી એમ કેટલા તમારા ઘરમાં રહેતી 1 2 3 4 પીપલ કેટલા પીપલ બધી ઇન્ફોર્મેશન લખતી એન્ડ સરકારને મોકલતી સેન્ડ કરતી. એટલે યુ આર ભાડું આત કે પોતાનું ઘરનું હોમ? સર મેં લાગે છે સમજાતું નથી એને. તી હું મરી ગયા મને તો અવાજ ફૂટકે ભૂર્યા. પછી મારા ગેંગે ફેફે થાય મારે કેમ એને સમજાવવા. એક મિનિટ. હાઉ પીપલ ઇન હોમ? Only I, one person. ઠેક સમજી ગયો હાલો એક જણો જ છે. જલપાબેન તમારું ફૂસ કાંઈ જાજા છોકરા રહેતા નથી આ એક જ રહેશે. યોર ફ્રેન્ડ ઇઝ યહાં રહેતી? વેર ઇઝ યોર ફ્રેન્ડ? My friend is gone town. સર મેં કીધું તું ને બધી છોકરા રહે છે બધા ગામડે ગયા છે. ઓકે વોટ ઇઝ યોર નેમ? My name is Remo. હું Remo. હું બોલે છે આ રેમ્ભો રમો હું કે છે રમલો? R-E-M-O, Remo. ઓકે પોતાનું ઘર છે ભાઈ? Yes, it's my own house. બરાબર. વિચ ધંધો કરતા? ઈસને બેન ધંધો થોડું સમજાય ને બિઝનેસ પૂછો ને. Dancing and Singing Academy. ઠીક એટલે ત્યાં ગિટાર પડ્યું ગીતડા ગાઈને ડાન્સ કરતા આવડે છે. યોર મેરેજ ઇઝ થઈ ગયા? What? મેરેજ પાર્ટનર વેર ઇઝ યોર પાર્ટનર લાઈફ પાર્ટનર? No, dear. I'm single, but I like Indian girls. જલપાબેન અને આપણા ઇન્ડિયાની છોકરી ગમે એમાંય આપણા ગુજરાતની ને એમાંય આપણા સૌરાષ્ટ્રની છોકરી ભટકાઈ જાય એટલે આને બધુંય કાઠિયાવાડી આવડી જાય. આખો જાને સેટો જાને ઢીકો મારીને ડૂટીએ થૂક સોપડીને બેહાડીને આગળિયો ને ઓસીકો ને દરવાજો ને ઠામડા ને ઠોસરા ને બધુંય આવડી જાય. સાચી વાત છે. What? Tico? ઢીકો મીન્સ આમ પાટું મારવું આમ એ દઈને કોણીએથી આમ એ બોર કરીને આમ ઢીકો મારે ને એને ઇટ ઇઝ કોલ્ડ ઢીકો. એ તમને નહીં સમજાય ભાઈ રેવા દો. છોકરા હતા લગ્ન જ નથી છોકરા ક્યાંથી હોય? તો અમે વસ્તી ગણતરી એટલે કે હા પોપ્યુલેશન આ જો એનું બધું કાઉન્ટ કરવા આવ્યા છીએ. કાંઈ તમને બેનિફિટ હશે ને તો તમને અમે કોન્ટેક્ટ કરશું બરાબર. યોર નંબર? 99900. ઓકે. Thank you. કેવો છે કા ભૂર્યો? મરી ગયા નેના આવીને આપણી છોકરીને પૈણી જાય ને આપણા વાંઢા રહે. સનલબેન આ ઘર તો બંધ લાગે છે. પર કંઈક લખ્યું છે સનલબેન? શું લખ્યું છે? ડોરબેલ મારવો નહીં. હા તૈયા ડોરબેલ ના વગાડી ઓલ બાયણે હે તાડો તને બાયણે કેમ બોલાવો? અવાનવા કેટલાક છે કુંજાણ. તો શું સનલબેન મને એમ છે દૂધવાળા ને ન્યૂઝપેપર વાળા આવતા હોય ડોરબેલ મારતા હોય ને એટલે લખ્યું છે. ભલે ને તે લે દૂધ બાંધવું જ દેવા આવે ને બિસારો લે સાપુ મૈગું જ દેવા આવે ને બિસારો પોતાને પાડાને જેમ હું એટલે લખ નાખ્યું ડોરબેલ મારવો નહીં. સાચી વાત છે સનલબેન બાયણે બોલાવું જ જોઈએ ને. મારો હું તો કહું મારો ઠેકીને મારો દરવાજા ને ડોરબેલ. સનલબેન પછી ઝઘડો થશે તો આપણી ઉપર શું ઝઘડો થાય? આપણે તો વસ્તી ગણતરી વાળા છીએ આપણે પીરો પાસ છે. મારો સનલબેન ભલે ના આવે જે હોય. કોણ છે બેલ મારવા વાળું? મારે આ તો પોલીસનું ઘર લાગે. મરો એ ગુડ મોર્નિંગ સર. હમણાં તો મોટી કરતા હતા સનલબેન. મૂંગા જલપાબેન. એ સાહેબ એ પોલીસ સાહેબ અમે છે ને વસ્તી ગણતરી કરવા માટે આવ્યા છીએ એટલે મેં વળી દરવાજો ને બેલ માર્યો. એમ કે તમારા ઘરમાં કેટલા છે? 2 જણા. હા બરાબર. બોલે સનલબેન. બોલો બીજું. ધંધો તો કે પોલીસનો બેનિફિટ તો તમારે તો શું જરૂર હોય? એમ પૂછતી હતી કે બધા ડોક્યુમેન્ટ ને બધું રેડી જ હોય ને તમારે તો કાં સાહેબ? કાંઈ નહીં બસ એ જ ચોપડે ટાંકવા આવી હતી. હા ભલે રામ આવજો. ઓકે. વહી ગયા હાઈસ. મરો મને થોડી ખબર છે કે આ પોલીસનું ઘર છે લે. એ શું કઈ બીજું કઈ ના પૂછ્યું પોલીસ ભાઈ? એને શું પૂછવું મારે? પોલીસ છે બરાબર ધંધો એનો નામ એનું અહીંયા આગળ નેમ પ્લેટ લખ્યું છે ત્યાંથી લખલે છું કે આને કોણ બોલાવે બાપા રાડું નાખે ક્યાં જાવ જેલમાં નાખીએ તો આપણે ને પછી એને તો હું બેનિફિટની જરૂર હોય પોતે પોલીસ છે બરાબર. ને બીજું તો હું ડોક્યુમેન્ટ તો એના રેડી જ હોય પોલીસ છે એટલે પછી મેં કંઈ બોલાવ્યા જ નહીં. હા એ વાત બરાબર. હાલો આગળ જાય. થાકી રહ્યા એલા હાવ કેવી તરસ લાગી. આ વસ્તી ગણતરી લાગે અઘરું હો. ઘરે જવાનું કેવા માથા ભટકાય કાંઈ ખબર ના હોય. નંગ નમૂના જ ભર્યા હોય. કોણ સારું હોય આવકારો દે કોક તોડી લે કોઈ ઊંધા જવાબ દે ઘરનું ઘણી વારું છે કામ તો આ એક દીમાં તો આપણે તો થાકી રહ્યા. સાચી વાત છે સનલબેન. પણ નવા નંગ ને મોડલ દેખાય કે હા આવે આપણા સોસાયટીમાં સિટીમાં રહીએ. હાલો ત્યાં આગળ બીજું હું
ઓય માં એ બેન શું થયું? કાંટો લાગ્યો પગમાં. ઓહો હો, નીચે જોયું નહીં ને, જો કેવડો મોટો બાવળનો કાંટો છે. હાચી વાત છે, હવે પગમાં કેવું દુખે છે. કાંટો નીકળી તો ગયો ને? હા હા નીકળી ગયો. આ પોલીસ સાહેબ એને બારી ફરતે કાંટા રેખા લાગે, જો ને કોઈ ચોર આવે નહીં. હાલો હાલો જલ્પા બેન. એ બેન અમે વસ્તી ગણતરી વાળા આવ્યા છીએ. તમારા ઘરમાં કોણ કોણ છે? 3 જણા. બરાબર. નામ કહેજો ને. મારું નામ પ્રિયા એન્ડ મમ્મી પપ્પાનું નામ છે રેખા અને રસિક. ઠીક, અમારા શેરીમાં રસિક ભાઈ રહ્યો. અને તમે શું કરો છો? બિઝનેસ કરે તમારા પપ્પા કે શું છે? ડોક્ટર છે. ઓકે ઓકે. ડોક્યુમેન્ટ હરખાઈથી આમ છે ને, લિંક બિંક? યસ કમ્પ્લીટ છે. હા ઓકે, તમારો નંબર દઈ દો, કંઈ બેનિફિટ હશે ને તો તમને કોન્ટેક્ટ કરશું, બરાબર? ઓકે 99752. હા ભલે ભલે. બેન ઊભી કેવી વાકો ઢીંઢું કરીને? છોકરી સી હશે ને? સાચી વાત છે, પોપટભાઈ માટે સારી છે. ના રે ના, પોપટભાઈ તો એની પાસે શું લાગે, ઓલું પીસું લાગે. સારું હાલો હાલો. કોઈ છે લે, આ તો મોઢા ઘરે બેઠા. એ સર બેન આ તો ઓલી ઈવા છે ને ટ્યુશનમાં આવતી, એનું ઘર છે. ઓય હા, એક્સક્યુઝ મી. હાય બોલો ને સોનલબેન. લે તમને મેકઅપ ને એવું આવડેલો? હા હું તો આઈબ્રો વેક્સ, ફેશિયલ, હેર કટિંગ, મેકઅપ બધું કરું છું. ઓહો તમે તો ઓલરાઉન્ડર. હું લ્યો એલો આઈબ્રોના છે ને બધા પાસેથી 40 લઉં છું, પણ તમે તો અમારા ઈવાના ટીચર છો એટલે તમારે જો કરાવવો હોય તો 35. ઠેક ઓય, હું તો એલા ઓલી ભૂરી પાસે કરાવતી ને, એકવાર મારા આઈબ્રો બગાડ્યો તે દીની હું ભૂરી પાસે જાતી જ નથી. અમારે ઓલી ભૂરી નથી હમણાં હારે વિજાવાની છે ઈ ભૂરી તી હા ઉડાડી દીધો તો એક નેણ કેવી ભૂંડી લાગતી હતી, ટાણે જ મારે છે ને લાડવાના પ્રસંગ હતા, પછી બધા કેવા પૈસા રાખેલો. હા ભૂરી અહીંયા, હા અહીંયાથી ઘો ગઈ પૈણી જાહે એટલે. સોનલ તું મારી ઘો કે છો અને તને મારો આઈબ્રો નથી ગમતો તો બધાને શું કે? યો માં ભૂરી તું, ના 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 તને નથી કહેતી, હું તો મસ્તી કરતી. હા હું તમને એ જ કહેતી હતી કે ભૂરી અહીંયા જ બેઠી છે ને, એ એના મેરેજ પહેલાં જે અગાઉ પ્રી મેકઅપ ને ફેશિયલ ને કેવું ટ્રીટમેન્ટની કરાવવા આવી છે કે કેવી શૂટ થાય છે સ્કિન પર. હોય હા અસલ લાગે ભૂરી, તું તો તેદી હોગાઈ મેં મસ્તી લાગતી હતી, એટલે ટના ટન લાગતી હતી ભૂરી. તારા વિના તો પછી શું થઈ જાય? સરળ ખોટા મસ્કાના માર. હાલે બાપા સોરી બાપા, 2000 પાછી કરવા મને મેકઅપ. અમે એલો વસ્તી ગણતરી કરવા આવ્યા છે. અચ્છા એવું છે. હા તમારા ઘરમાં કેટલા જણા રહીએ? અમારા ઘરમાં 5 જણા રહીએ છે. 5 કોણ? હું, ઈવાન પપ્પા ને ઈવા અને મારા સાસુ સસરા. ઓય ઠેક. હા હા તો નામ કહેજો ને બધાને. મારું નામ છે રીમા, મારા હસબન્ડનું નામ છે રવિ, પછી ઈવાને તો તમે ઓળખો જ. હા હા રીમા બેન તમારા હાહુ હાહરાનું નામ કડવી બેન અને બાબુભાઈ. બરાબર. એ બધા ડોક્યુમેન્ટ બધું આધાર કાર્ડ ને હરખું વ્યવસ્થિત લિંક છે ને, આધાર કાર્ડમાં નામ છે એવું બધે, ચૂંટણી કાર્ડમાં બધે હરખું જ નામ છે ને, નથી ને અડાહવરું? ના મારે છે ને એલસીમાં ઊંધું છે. હું નાની હતી ને તો મારું રીમાનું સીમા કરી નાખ્યું. એવા ડખત બધાને થાય છે, હાસી વાત છે કાંઈક. તો એ છે ને સુધારી લેજો બરાબર. અને કાંઈ જો તમને ક્રેડિટ મળશે ને તો બેનિફિટ હશે કાંઈ તો અમે તમને જણાવશું બરાબર. કોન્ટેક્ટ નંબર દેજો તમારા. હા 8742 ઓકે. અને તમારા હસબન્ડ શું બિઝનેસ કરે? એ બેંકમાં છે. ઠેક બેંકમાં નોકરી કરે હે? વાહ. હા અને હું થોડું એવું પાર્લરનું કરું છું. બરાબર. હેલો કાલ કે બહાર નથી જવાના ને, મારે આઈબ્રો કરાવવા આવશે હો ને? હું આવી બપોર કેળે. હા હા આવો વાંધો નહીં. સારું હાલો, અમારે વસ્તી ગણતરી આજ પૂરી થયો, ઘરે જાય. એટલે રોજ તમે જ કરો કે? ના રે ના, ઓલા આંગણવાડી વાળા બેન ને ઓલા બીજા વસ્તી ગણતરી વાળા સાહેબ ને ટીચર હોય ને એ કરે. પણ આજ મને ફોન આવ્યો તો તમે ટીચર જ છો હોય કે, તો કે આજ મારે બહાર જવાનું છે ને તો આજ નદી રોડ વિદ્યા નું વાંધો નહીં હાલ. સારું લ્યો. હા સારું હાલો આવજો. એ ભૂરી જતા બિલાડી બોલશે એની ગધડીની વાંદરી. હું છું વાંદરી, મને બોલાતી નહીં. જ્યાં મસ્તી કરતી હતી બાપા, એટલે એક દીધી મારા આઈબ્રો ઉડાડી દીધો ખોટીને ખામાં. હા એ તો હું શીખતી હતી, તારા પર ટ્રાય કરી. જોજી કેવી છે લુસ્કી, મારી ઉપર ટ્રાય કરી પછી હું તને કહું નહીં આયા. સારું હાલો. હા હા વાંધો નહીં. વેલા વરસાદ ચાલુ થઈ ગયો. હા સોનલબેન પલડા ભેગા પલડા તો હું એ સરિયું ક્યાં ગઈ થયો તાર બે ઠેલકા ઉલાઈને? હવારની હું તો ગોતું છું, હવારના બેન ઘરે તાળા માર્યા. સિંતુ કે મારી મમ્મી તો બહાર ગઈ. સંપા કે આ જો મેં ઉમળી કરશે ને મસ્તી ગણતરી કરવા ગઈ હતી તો પછી કહેવાય આખો દી ત્યાં હતી હોય તો બધા ઘર ઘર ફર્યું, બધાને રાતે પૂછવાનું હોય બધું પૂછ્યું. ઠીક તે આપણી ઘર નું આવ્યું? ના રે ના, એમાં આપણા બાપનું ન હાલે. અમને 2 એરિયા આપ્યા હતા, એમાંથી એક એરિયા સિલેક્ટ કરવાનો હતો તો અમે પછી એક સિલેક્ટ કર્યો. ઠીક. આ તો જો વરસાદ ચાલુ થઈ ગયો, બાઈક કઈ હોતું નહીં, આખો દી તો તડકો જ હતો. અમે હાઈન ટુકડે જરીક સાટા પડ્યા. હા બાકી અમે આખો દી 2 રખડ્યું, ક્યાંય અમને સાટો નથી પડ્યો. આ પૂઈ ગયું ને પલરી ગયું. હા નહીં લેજો બીજું હું. અરે થાકી ગયું સંપા કાકી, કેવા કેવા માથા ભટકે, કોઈ વાંઢા ભટકે ને કોઈ ગાંડા ભટકે ને કોઈ તમને તો આ દાંત કાઢીને મરી રહ્યા એવા એવા મળે માણસ. હે તે એક તો ભાઈ કે
તમે ઈ કે કુંવારા હો તો ઈ કે હું એકલો જ છું, આપણે બે થઈ જાય તો કે હવે આપણો બેનું નામ લખ નાખો. હું કહું તારી ભલી થાય રોયા, હું કહું હું પરણેલી છું. એવા વાંઢે ભટકે બોલો. સાચી વાત છે. કોઈ ડોક્ટર ભટકે ને કોઈ પોલીસ ભટકે ને કાસુનીબેન કોઈ કેવા ભટકે, બિલ ના આવે તો બાયણે તાળા મારીને બેઠા હોય. નઈત નવીન મળ્યું અહીંયા વસ્તી ગણતરીમાં તો નંગ નમૂના જોવા. સાચી વાત. હારું હાલો. હે મારે હિવડા में नाचे मोर तक थैया थैया खबरे ने मचाया शोर खिल दिल की कलियां बदला मौसम बदले नजारिया बदला है नजरिया. વરસાદ આવ્યો મજા આવશે. હવે પલળતી ઘરમાં જાવ ને આખો દેખ તો રહી ખડી છો માંદી પડશે જાજો. હાલો. અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.